હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. કાં પાર્ટીમાં હોય એવી જ મજા આવી જાય કે નહીં? બરાબર, એકદમ એવી જ ફિલિંગ આવે કોકની પાર્ટીમાં છીએ. બરાબર, ચેપ્ટર એ કંઈક એવું જ મજાનું છે અને ચેપ્ટરનું નામ છે કિશોરાવસ્થા તરફ. બરાબર, એકદમ તમને મજા આવે એવું ને એકદમ મસ્ત મજાનું ચેપ્ટર છે. ઘણી બધી વસ્તુઓ છે કે જે તમે રિયલ લાઈફમાં જોતા હો છો. જેમ કે તમે તમારા બર્થડે અથવા તો કોઈ ભાઈબંધના બર્થડેમાં ગયા હો, બરાબર, તો તમે શું જોતા હો છો કે એની જે હાઇટ છે એ એકાએક વધી ગયેલી જોતા હો છો. બરાબર, પહેલાં આપણને જ્યારે 1 વર્ષ પહેલાં મળ્યા હોય ને ત્યારે હજી જાઓ ઠીંગુજી ટાબરિયો એવો હોય, પણ 1 વર્ષ પછી જ્યારે આપણને મળી જાય ને ત્યારે એમ લાગે કે ઓહો અવડો મોટો થઈ ગયો. મહેમાન તમારા ઘરે આવે ત્યારે શું કે, એટલે એ તમારો લાલો કેવડો મોટો થઈ ગયો. તો લાલો મોટો જ થાય ને, કંઈ લાલો નાનો થોડો થાય. બરાબર, કે એને ખબર હોય કે લાલામાં ગ્રોથ હોર્મોન્સ ભગવાનને નાખવા પડશે, નાખશે તો મોટો થશે. બરાબર, આ બધી હાઇટ કઈ રીતે વધે. ઘણીવાર તમે એવું જોતા હશો કે કોઈના હાથ છે એ વધારે વિકસિત થઈ ગયા હશે. ઘણીવાર તમે એવું જોતા હશો પગ વધારે વિકસિત થઈ ગયા હશે. બરાબર, ઘણીવાર એવું જોતા હશો કે ગલી 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 શું થઈ ગયું હોય, ખીલ વધારે થઈ ગયા હોય. જાજા ભાગે છોકરીઓ જે હોય ને એના ફેસ ઉપર શું થઈ જાય, ખીલ થઈ જાય છે. છોકરાના ફેસ પર પણ ખીલ થાય. એવું ન હોય એકલી છોકરીઓના ફેસ પર જ થાય, પણ જે છોકરા હોય છોકરીઓ હોય બંનેમાં તમને શું જોવા મળશે, ખીલ જોવા મળશે. બરાબર, ત્યારબાદ ઘણા બધા કેવા ફેરફાર થયા હોય. અરે સોરી, અહીંયા મૂછ ન હોય. મૂછ ક્યાં હોય? અહીંયા. હા સર, આવું નહીં કરવાનું, કોઈકને મૂછ નહીં લગાડી દેવાની. તમારે બધાને આવી ટેવ હોય ને, ઓલા ગુજરાતીમાં કવિને બિચારા મસ્ત મજાની તમારી માટે કવિતાઓ લખે, વાર્તાઓ લખે ને તમે એને આવા મૂછ પહેરાવતા હો છો. બરાબર, આવું બધું નહીં કરવાનું. પછી ઘણા બધાને અહીંયા શું થઈ જાય છે, દાઢી ઉગે છે. બરાબર, પછી ઘણીવાર તમે જોશો કે આ ભાગ છોકરાઓમાં ઉપસી ગયેલો હશે પણ છોકરીઓમાં નહીં ઉપસેલો હોય. બરાબર, આવા જ બધા ફેરફાર છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ. એટલા માટે જ આનું નામ પાડ્યું છે આપણે કિશોરાવસ્થા તરફ. બરાબર, અમુક અમુક એવા લક્ષણો હોય કે જે શું કરે છે તો કે કિશોરાવસ્થાના જે ગુણધર્મ છે એમાં કંઈક ને કંઈક તમને લક્ષણોમાં પરિવર્તનો જોવા મળે છે. ચલો જોઈએ. તો સૌથી પહેલાં એવું જોઈએ કે જે કિશોરાવસ્થા છે, બરાબર, એ શું છે, એનો સમયગાળો ક્યારનો હોય. જો અત્યારે તમારી ઉંમર અંદાજિત કેટલી હશે, 10-11 વર્ષની હશે. બરાબર, હવે ધીરે ધીરે તમારા શરીરમાં શું જોવા મળશે, ચોક્કસ પરિવર્તનો જોવા મળશે. જેમ કે અત્યારે તમારા મોઢા ઉપર દાઢી મૂછ નહીં હોય, પણ જ્યારે અમુક સમય થશે, અમુક જ વર્ષોમાં શું જોવા મળશે તમને, દાઢી મૂછ જોવા મળશે. પેલો બાબલો મસ્ત મજાનો હોય આવડો, અને પછી શું થઈ જાય, મૂછ આવી જાય. બરાબર, અહીંયા શું થઈ જાય, દાઢી આવી જાય. બરાબર, આવા બધા પરિવર્તનો તમને જોવા મળશે. આખું તો કરી નાખીએ. હા, હવે કંઈક મજા આવી. લ્યો, આ હા, વાહ સાહેબ વાહ, મજા આવી ગઈ. બરાબર, તો આવા બધા પરિવર્તનો. એની પહેલા સાક્ષાત માતાજી, શું પ્રશ્ન છે આપનો? તો કે શરીરમાં જોવા મળતા પરિવર્તનોની સમય મર્યાદા ક્યાં સુધીની હોય? આવી બધી દાઢી મૂછ ને એવું બધું આવવાનું ક્યારથી શરૂ થાય, એવો આ બેનને પ્રશ્ન છે. તો તેનું કોઈ વિશેષ નામ છે ખરું? ચાલો બેનનો પ્રશ્ન આપણે સોલ્વ કરી લઈએ. ચાલો, તો સવાલ એવો પૂછે કે ભાઈ તરુણાવસ્થા કોને કહે છે, તેની અવધિ જણાવો. જો અહીંયા યાદ રાખજો, અવધિ એટલે શું થશે, સમયગાળો. શું થશે, સમયગાળો. બરાબર, અવધિ એટલે શું થાય, સમયગાળો. કે ભાઈ તરુણાવસ્થા કોને કહેવાય અને તેનો સમયગાળો કેટલો હોય એવું જણાવો. એવું કોઈક આપણને પૂછે તો વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય. જો આની પહેલા તે એક્ઝેક્ટ ચેપ્ટરમાં આપણે પ્રજનન એટલે શું એ ભણી ગયા. બરાબર, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, કઈ રીતે નવી સંતતિ ઉત્પન્ન થશે, બધી જ વસ્તુની આપણે ચર્ચા કરી. તો અહીંયા જે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તેવા પરિવર્તનો દર્શાવે તો એવી અવસ્થાને આપણે શું કહીએ છીએ, તરુણાવસ્થા કહીએ છીએ. બરાબર, જો તમે 11 વર્ષના હો, પછી 12 વર્ષના થાવ, 12 વર્ષને શું કહેવાય, 12 યર ઓલ્ડ. પછી શું કહેવાય, 13. જો શબ્દ આવ્યો TEEN. એવી જ રીતે 14 TEEN, 15 TEEN. ક્યાં સુધી સાહેબ,
ક્યાં સુધી? તો કે 18 વર્ષ સુધી. 18 TEEN. તો આ બધામાં ટીન 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 ટીન, બરાબર. તો બધાની ઉંમર 18 વર્ષની થશે ત્યાં સુધી એ ટીન એજમાં કહેવાય. શું કહેવાય? ટીન એજ. બરાબર. શું કહેવાશે એને? ટીન એજ કહેવાશે. બરાબર. ચાલો, તો આની સમયગાળો ક્યારથી હોય? તો કે 11 વર્ષની ઉંમરથી શરૂ થાય. જો જે છોકરીઓ હોય ને એમાં 2 વર્ષ પહેલાં શરૂ થઈ જશે. કોની સાપેક્ષે? તો કે છોકરાઓની સાપેક્ષે. બરાબર. જે તરુણાવસ્થાનો સમયગાળો છે એ છોકરીઓમાં છોકરા કરતાં કેટલા વર્ષ પહેલાં શરૂ થઈ જશે? તો કે સાહેબ 2 વર્ષ પહેલાં શરૂ થઈ જશે. ખૂબ જ સરસ. તો કેટલા વર્ષથી શરૂ થયો? તો કે 11 વર્ષની ઉંમરથી શરૂ થઈને ક્યાં સુધી હશે? તો કે 18 થી 19 વર્ષની ઉંમર સુધી રહે છે. એટલે આપણને કોઈ એમ પૂછે કે સાહેબ તરુણાવસ્થા એટલે શું, મને સમજાવો, તો આપણે શું સમજાવવાનું કે ભાઈ વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તેવા પરિવર્તનો દર્શાવતી જે અવસ્થા છે એને આપણે શું કહેશું? તો કે સાહેબ તરુણાવસ્થા કહેશું. સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો લખવાનો? તો કે 11 વર્ષથી શરૂ કરીને 18 થી 19 વર્ષ સુધીનો આપણે લખવાનો છે. ચાલો, ક્લિયર? રેવડી? આમ છતાં તેની અવધિ આપણે ક્યારથી લખશું? તો કે 13 થી 18 19 વર્ષ. શા માટે આવું સાહેબ લખ્યું? પહેલાં તમે એમ કહો 13 વર્ષ 11 વર્ષ ને પછી એમ કહો 13 વર્ષ, આવું કાંઈ બોલતું હશે? આનો મિનિંગ એવો થયો કે ભાઈ છોકરીઓમાં કેટલા વર્ષ પહેલાં શરૂ થઈ જાય? તો કે સાહેબ 2 વર્ષ પહેલાં શરૂ થઈ જાય. બરાબર. આ જે બધા પરિવર્તનો છે એ છોકરીઓમાં 2 વર્ષ પહેલાં શરૂ થઈ જાય છે. એટલા માટે આપણે અહીંયા કેટલા વર્ષ લખશું? તો કે 11. પણ આપણી ટેક્સ્ટબુકમાં જે છે એ પ્રમાણે આપણે કેટલા લખશું? તો કે 13 થી શરૂ કરીને 18 19 વર્ષ સુધી સાહેબ આવા પરિવર્તનો જોવા મળે છે. ચાલો જોઈએ આગળનો સવાલ કેવો પૂછી શકે? તો કે સાહેબ કયો બદલાવ યૌનારંભનો સંકેત છે? કંઈક નવું લઈ આવ્યા. તો યૌનારંભ ક્યારે સમાપ્ત થઈ છે? બરાબર. આવા જે પરિવર્તનો આવે છે ને, આવા જે પરિવર્તનો આવે છે એને જ આપણે શું કહેશું? તો કે યૌનારંભ કહેશું. તો યૌનારંભ અવસ્થા અથવા તો તરુણા અવસ્થા દરમિયાન મનુષ્ય શરીરમાં અનેક પરિવર્તનો આવે છે. આ પરિવર્તન યૌનારંભનો સંકેત છે. તો કે સાહેબ કેવા પરિવર્તનો? અમને તો કયો. તો હમણાં આપણે વાત કરી હતી, ઊંચાઈમાં શું થાય? વધારો થાય. પછી આવી રીતે બાબલાને શું આવી ગયું હતું? મૂછ આવી ગઈ હતી. બરાબર. તો આજે મૂછ આવવાની, દાઢી આવવાની, બરાબર. પછી જે લૈંગિક પરિપક્વતા છે એ વધવાની, અમુકમાં સ્તન ગ્રંથિનો વિકાસ થશે, બધી જે ગ્રંથિઓ છે એ એક્ટિવ થશે. તો આવા બધા જે પરિવર્તનો છે એની અહીંયા વાત કરેલી છે કે તેમાં સૌથી મહત્વનું પરિવર્તન શું છે? તો કે છોકરા અને છોકરીમાં પ્રજનન ક્ષમતાનો જે વિકાસ છે એ છે. બરાબર. આને આપણે શું કહેશું? યૌનારંભ. બરાબર. ચલો, તરુણાવસ્થામાં પ્રજનન પરિપક્વતાની સાથે જ શું થાય છે? તો કે યૌનારંભ સમાપ્ત થઈ જાય છે. બરાબર. ચાલો, તો હવે સૌથી પહેલાં આપણે તરુણાવસ્થામાં જે ફેરફાર જોવા મળે છે એમાં સૌથી પહેલાં વાત કરીએ કે સાહેબ ઊંચાઈ, કે જિસકી બીબી લંબી ઉસકા ભી બડા નામ હૈ. જોયું છે એ ગીત? બરાબર. તો અમુકની ઊંચાઈ કેવી હોય? વધારે હોય. તો અમુકની ઊંચાઈ કેવી હોય? ઠીંગુચી હોય. તમે અમુકને જોશો ને હાવ ઢેબલા એવા જોવા મળશે. આપણને જોઈને લાગે કે નહીં કે આ 5મું ભણે છે કે આ 6ઠું ભણે છે, એવા હાવ ટાબરિયા હોય. અને અમુક 10મા વાળાને જોયા હોય ને તો એમ લાગે કે એલા 12માની પરીક્ષામાં ફેલ થયો તો, એવું થાય આપણને. બરાબર. તો અમુકની ઊંચાઈમાં શું જોવા મળે? વધારો જોવા મળે. તો અમુકની ઊંચાઈ સાવ ઓછી હોય છે. તો આવા બધા પરિવર્તનો શા કારણે આવે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. આપણે જે કાંઈ જીવીએ, જે કાંઈ જાણીએ, જે કાંઈ અનુભવીએ અને જે કાંઈ જોઈએ ને એના જ નામ આપણે શું કહીશું? વિજ્ઞાન. બરાબર. ચલો જોઈએ. જો ઊંચાઈ છે ને એ કયા પરિબળ ઉપર આધાર રાખે? તો કે સાહેબ ઊંચાઈ 2 પરિબળો ઉપર આધાર રાખે. કયા પરિબળ? તો કે એક તો સાહેબ જનીન. કોના ઉપર આધાર રાખે? જનીન ઉપર આધાર રાખે. જનીન એટલે શું વળી? તો આપણે ઓલું પ્રાણી કોષ દોર્યો હતો અને પ્રાણી કોષમાં આવું કુંડાળું દોરતા હતા અને કુંડાળાને શું કહેતા હતા? કોષ કેન્દ્ર. શું કહેતા હતા? કોષ કેન્દ્ર. અને આ કોષ કેન્દ્રની અંદર શું હોય? તો કે સાહેબ ડીએનએ રહેલા હોય. ડીએનએ નું પૂરું નામ આપણે યાદ રાખ્યું હતું. શું યાદ રાખ્યું હતું? તો કે ડીઓક્સી રિબો ન્યુક્લિક
એસિડ. શું યાદ રાખ્યું તું? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. બરાબર. આમાં શું હોય તો કે સાહેબ આમાં જનીન હોય, અને જનીન હોય એના દ્વારા શું થાય તો કે જે વારસાગત લક્ષણ હોય ને એ જળવાઈ રહે. જેમ કે આપણે આપણા મમ્મી પપ્પા જેવા જ દેખાતા હોય. જો ન દેખાતા હોય ને તો લોચો થઈ જાય. કોનો છોકરો કોના ઘરે જઈને જમી આવ્યો ને કઈ ખબર જ ન પડે. પણ એવું થતું નથી. બરાબર. વિચારો કે આખી દુનિયામાં બધાના મોઢા એક સરખા છે, શું થાય? કોઈ કોઈના ઘરે જઈને જમી આવે કાંઈ ફરક પડે? કોઈ કોઈના લગ્નમાં જમે, જોકે તોય બધા જમી આવે છે. બર્થડે કોકનો હોય, જમણવાર કોઈકનો હોય ને જમી આવે કોઈને રાજી થાય કોઈક. બોલો આવું થાય છે. બરાબર. તો આજે બધું છે કોના ઉપર આધાર રાખશે તો કે સાહેબ ડીએનએ ઉપર આધાર રાખશે. જેના મમ્મી પપ્પાની હાઈટ વધારે હશે એની હાઈટ વધારે હોઈ શકે, જેની હાઈટ ટૂંકી હશે એની હાઈટ ટૂંકી હોઈ શકે. પણ જો આમાં ભિન્નતા હોય, ભિન્નતા એટલે શું કે માતા પિતાના જે ડીએનએ છે ને એમાં કંઈક શું જોવા મળે તો કે કંઈક અલગપણું જોવા મળે, એને આપણે શું કહીશું તો કે ભિન્નતા કહીશું. પણ આ જે જનીન છે તો એના ઉપર પણ આધાર રાખશે. બરાબર. ચાલો, બીજું કોના ઉપર આધાર રાખશે તો કે સાહેબ બીજું તો એ ખોરાક ઉપર આધાર રાખશે. શેના ઉપર? ખોરાક ઉપર. તો કે આપણને ભાવે શું તો કે આપણને પપ્પુજી ભાવે. બીજું શું ભાવે તો કે સાહેબ પીઝા બર્ગર હોય તો મૂકીએ જ નહીં, ઢોસા હોય ને તો આ હા અનલિમિટેડ 200 રૂપિયામાં જ ઘોઘરો થઈ જાય. બરાબર. બીજું શું ભાવે તો કે અમને મમરો ભાવે. બીજું શું ભાવે તો કે ઓલા ગોપાલના પડીકા આવે ને પડીકાય ભાવે. બોલો આવું બધું જો ભાવે તો એમાંથી આપણને પોષણ મળવાનું ખરા? આપણે કેવો આહાર ખાવો જોઈએ? સમતોલિત આહાર ખાવો જોઈએ. તો કે સાહેબ સમતોલિત આહાર કોને કહેવાય? તો જોઈએ આગળ તમ તારે સમતોલિત આહાર કોને કહેવાય એવું આપણે ભણવાનું. બોલો મમ્મી એમ કે ને કે ભીંડાનું શાક ખા તો ખાવાનું. બરાબર. ન ભાવે શું કરવાનું? સેવથી આખું દાટી દેવાનું, કારેલાને આખું સેવથી દાટી દેવાનું, પણ ખાવાનું ખરા. કારેલું ભલે તમને ન દેખાય કે મેં કારેલું ખાધું. મનને શું કરવાનું તો કે સેવ જ દેખાડવાની કે હા જો આ સેવ જ છે, કારેલું નથી, પણ કારેલું અંદર વહી જાય, ખબર ન પડે. એ રીતે કરશો ને તો ધીરે ધીરે ટેવાઈ જશો. પણ ખાશો નહીં ને તો લોચો થવાનો છે. બરાબર. ખાવાનું આપણે બધું જ. બસ ચાલો, કોના ઉપર આધાર રાખ્યો તો કે જનીન. અને બીજું ખોરાક. ખોરાકમાં કેવો આહાર ખાવાનો છે તો કે સમતોલિત. કેવો આહાર ખાવાનો છે? સમતોલિત આહાર. આપણા જે હાડકા હોય ને એ શેના બનેલા હોય છે તો કે કેલ્શિયમના બનેલા હોય છે. શેના બનેલા હોય? કેલ્શિયમના બનેલા હોય. અને આ જ કેલ્શિયમ આપણને શેનાથી મળે તો કે આપણે જો દૂધ પીએ, જો આપણે કેળા ખાઈએ, જો કેલ્શિયમ યુક્ત પદાર્થો ખાઈએ જેમ કે ચણા ખાઈએ તો આપણા હાડકા કેવા બને? એકદમ મજબૂત. બરાબર. એવું આપણે બની જવાનું. ચાલો જોઈએ ડિટેલમાં. તો આપણે યાદ રાખ્યું કે કયા કયા 2 પરિબળો જવાબદાર છે. તો એના માટે સૌથી પહેલું પરિબળ કયું યાદ રાખ્યું તો કે જનીન. અને બીજું કયું પરિબળ યાદ રાખ્યું તો કે ખોરાક. બરાબર. આ બંને જે પોઈન્ટ છે એ આપણે યાદ રાખશું. છતાં અમુકમાં કેવું જોવા મળે કે અમુક અંતઃસ્ત્રાવો હોય વધારે પડતા સક્રિય થઈ જાય છે. જેમ કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ આપણે વાત કરીએ તો કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવને આપણે કહીએ છીએ GH, ગ્રોથ હોર્મોન. શું કહીએ છીએ? ગ્રોથ હોર્મોન્સ. આ શું કરે સાહેબ તો કે આ વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ કરવામાં મદદરૂપ કરે છે, આપણી હાઈટ વધારવામાં મદદરૂપ કરે છે, આપણી ઊંચાઈ વધારવામાં મદદરૂપ કરે છે. બરાબર. આપણે બરોબર યાદ રાખી લેવાનું છે. ચાલો અહીંયા સુધી કાંઈ ડાઉટ? બરાબર. જો ગ્રોથ હોર્મોન્સનું પ્રમાણ વધારે હશે, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધારે હશે તો આપણી હાઈટ કેવી થશે? ઊંચી થશે. બરાબર. ચાલો હવે જો અહીંયા તમને એક ચાર્ટ આપેલો છે મસ્ત મજાનો. ચાર્ટમાં શું દર્શાવેલું છે તો કે ચાર્ટમાં કેટલી ઊંચાઈ થવી જોઈએ એની બોયઝની ટકાવારી અને ગર્લ્સની ટકાવારી અહીંયા તમને દર્શાવેલી છે. છોકરાઓમાં અને છોકરીઓમાં જોવા મળતી ટકાવારી દર્શાવેલી છે. જો અહીંયા ઉંમર લખેલી છે કે ભાઈ જો 8 વર્ષની કોઈ પણ છોકરો કે છોકરી હોય તો છોકરો હોય તો એમાં 72% વૃદ્ધિ થવી જોઈએ, છોકરી હોય તો એમાં 77% વૃદ્ધિ થવી જોઈએ. આના આધારે આપણી ઊંચાઈ વ્યવસ્થિત છે કે નહીં, બરાબર, એની કેલ્ક્યુલેશન કરવા માટે જો તમને દાખલો પૂછાય, એકાદો દાખલો પૂછે એટલે આપણને એમ લાગે કે વિજ્ઞાનમાંય દાખલો આવે તો હા આવે, બરાબર. હમણાં આપણે જોઈએ કઈ રીતે સોલ્વ કરી શકાય. ચલો એના પહેલાં આપણે જે વાત કરી હતી કે વ્યક્તિની ઊંચાઈને અસર કરતા ઘટકો સમજાવો,
બરાબર. તો આપણે કઈ રીતે એનો જવાબ લખીએ? અને આ સવાલ તમને કેટલા માર્કમાં પૂછાઈ તો કે શકે કે સાહેબ 2 માર્કમાં આવો સવાલ પૂછાઈ શકે કે ભાઈ જે વ્યક્તિની ઊંચાઈને અસર કરતા ઘટકો છે એ કેટલા છે? તો હમણાં આપણે વાત કરી હતી, એક તો છે જનીન અને બીજું છે આહાર. બરાબર. ચાલો, જનીન કઈ રીતે જવાબદાર છે? તો કે વ્યક્તિની ઊંચાઈ લગભગ તેમના માતા પિતાની ઊંચાઈ જેટલી જ હોય છે. જો હમણાં આપણે જે ભણ્યા હતા ને, જે આપણે વસ્તુ જોઈ ગયા હતા એની એ જ વસ્તુ છે, ખાલી લખાણ કઈ રીતે લખવું નહીં આપણે જોઈ લઈએ. બરાબર. ચાલો, તો કોના ઉપર આધાર રાખશે? તો કે માતા પિતા ઉપર આધાર રાખશે. માતા પિતા દ્વારા વારસામાં પ્રાપ્ત થતા જનીન પર વ્યક્તિની ઊંચાઈ આધાર રાખે છે. તો કોઈક કહેશે કે સાહેબ માતા ઉપર આધાર રાખે કે પિતા ઉપર આધાર રાખે? તો એ જ્યારે આપણે લિંગ નિશ્ચયન ભણશું ને ત્યારે આપણે ચર્ચા કરશું કે એક્ઝેક્ટ કોના ઉપર આધાર રાખે. પણ આટલું શોર્ટમાં યાદ રાખી લ્યો કે જેના જનીન પ્રભાવી હોય ને એના ઉપર આધાર રાખે. બરાબર. જો માતાના જનીન પ્રભાવી હોય તો માતા ઉપર રાખશે, અને જો પિતાના જનીન પ્રભાવી હોય તો એ પિતા ઉપર આધાર રાખશે. ચાલો, વેરી ગુડ. ત્યારબાદ જોઈ લઈએ આહાર. તો કે આહાર છે એ વ્યક્તિની ઊંચાઈ વ્યક્તિ દ્વારા લેવામાં આવતા આહાર પણ પર આધાર રાખે છે. વૃદ્ધિના આ તબક્કામાં હાડકાઓ, સ્નાયુઓ યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ જરૂરી છે. હવે જો વિકાસ કોને કરવાનો છે? તો કે સાહેબ અમારે જ કરવાનો છે. બોડી બિલ્ડર કોને બનવાનું છે? તો કે સાહેબ અમારે જ બનવાનું છે. તો ખાવું કોને પડે? આપણે જ ખાવું પડે ને. કાંઈ આપણા પોષણ માટે પાડોશીને ખવડાવશે કે લે બેટા તું ખા મને પોષણ મળે? એવી રીતે છે પોષણ ન મળે. પોષણ મેળવવું હોય તો આપણે જ ખાવું પડે. તો અને કેવું ખાવાનું? તો કે સાહેબ સમતોલિત આહાર મળે ને એવું ખાવાનું. બરાબર. ચાલો, એકદમ મસ્ત મજાનું યાદ રહી ગયું. પહેલું કયો કારક છે? તો કે જનીન. અને બીજો કયો કારક છે? તો કે ઊંચાઈ. બીજો કયો કારક છે? તો કે આહાર. બરાબર. ચાલો, એના પછી જોઈએ કે પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી. જો અહીંયા થોડુંક કરેક્શન છે, ગણતરીની ગણતરી. ચાલો, પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી કે ભાઈ કોઈ પણ વ્યક્તિની આપણને ઊંચાઈ આપી દીધી, એની ઉંમર આપી દીધી, તો એની હાલની ઊંચાઈ કેટલી હોવી જોઈએ એવું જો આપણે ગણતરી કરો. સાહેબ એવું પોસિબલ છે, બધું જ પોસિબલ છે. તમે ખાલી સવાલ બોલો, અમે જવાબ દઈ દઈએ. ચાલો, તો કઈ રીતે ગણતરી કરશું? અને આ જો શેમાં છે? સેમીમાં છે. આવી રીતે તમે તમારા સ્કૂલમાં અત્યારે ભણતા હશો ને, તો આવી રીતે મેમ તમને શું કરતા હશે? તમારે દર વર્ષે ઊંચાઈ અને શું માપે છે? વજન માપે છે. શું કરે છે? ઊંચાઈ અને વજન માપે. તો સાહેબ આની શું જરૂર પડે? અમારે વજન ગમે એટલું હોય, સાહેબને શું ફરક પડે? તો કે નહીં, આનું એનાલિસિસ કરવાનું હોય. આવા બધા જે ડેટા આપે ને એ ગવર્મેન્ટ આમનામ ન આપે સાહેબ. આનું શું કરવાનું હોય? એનાલિસિસ કરવાનું હોય કે કોણ કુપોષણનો ભોગ બની રહ્યું છે, કયા બાળકની વૃદ્ધિ કેટલા દરે થાય છે. બરાબર. આવી બધી જ વસ્તુનું એનાલિસિસ કરવાનું હોય. ચાલો, તો આ શેમાં આપેલું છે? તો કે સેન્ટીમીટરમાં આપેલું છે. બરાબર. ચાલો, તો હાલની ઉંમર જે તમને આપી હોય ને એને ક્યાં મૂકી દેવાનું? અંશમાં. અને એને શેના વડે ભાગવાનું? તો કે જે ઉંમરની ટકાવારી આપણને જે ચાર્ટમાં આપી હોય ને એના વડે. બરાબર. ચાલો, સૂત્ર શું થઈ ગયું આપણું? હાલની ઊંચાઈ અને છેદમાં પૂર્ણ ઊંચાઈની ટકાવારી કે ભાઈ આટલી ટકાવારી હોવી જોઈએ. બરાબર. એ આપણને ક્યાં આપેલું છે? ચાર્ટમાં. આવું બધું કંઈ ગોખવા નહીં બેહવાનું કે ભાઈ છોકરો હોય તો છોકરાને 72% વૃદ્ધિ થાય 8મા વર્ષે, 9મા વર્ષે 75% વૃદ્ધિ થાય, 10મા વર્ષે 78% વૃદ્ધિ થાય. આવું કંઈ ગોખવા બેસવાનું નહીં. જે ડેટા આપેલા જ છે એને શું લેવા આપણે ગોખવું? બરાબર. ચાલો જોઈએ. અને એને શું કરવાનું? તો કે સાહેબ 100 વડે ગુણી દઈએ ને તો ટકા નીકળી જાય ને આપણે એ ટકો ગણી લેવાનો છે. બરાબર. જો ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે કે એક છોકરો કે જેની ઉંમર કેટલી છે? 9 વર્ષની છે. બરાબર. આપણને શું અહીંયા આપેલો છે? છોકરો આપેલો છે. અને કેટલા વર્ષની ઉંમર છે? તો કે સાહેબ મારો જ ભાઈબંધ છે, 9 વર્ષની ઉંમરનો છે બિચારો, નાનો એવું બાબલું. બરાબર. તો તે તથા ઊંચાઈ કેટલી છે? તો કે 120 સેન્ટીમીટર. એટલે આ વર્ષ જુઓ 120 સેન્ટીમીટર શું લખીએ? એની ઊંચાઈ લખીએ. ચાલો, તો વૃદ્ધિકાળના અંતે તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો આપણે અંદાજિત ઊંચાઈ શોધવા માટે શું કરશું? તો કે સાહેબ એક મસ્ત મજાનું કામ કરીએ. હાલની ઊંચાઈ જે આપી હતી ને, અમારા સરે તો એવું કીધું હતું કે જે હાલની ઊંચાઈ આપી હતી ને એની ટકાવારી જોવાની. જે ઊંચાઈ આપી હોય એને ક્યાં મૂકી દેવાના? અંશમાં. તો કેટલી ઊંચાઈ આપેલી છે? તો કે સાહેબ 120 સેન્ટીમીટર આપેલી છે. કેટલી આપેલી છે? 120 સેન્ટીમીટર.
તો કે હાલની ઉંમર પૂર્ણ ઊંચાઈની ટકાવારી કેટલી? જો કેટલા વર્ષ આપ્યા છે? 9 વડે 9. ચાલો, છોકરા માટે 9 વર્ષે કેટલી ટકાવારી જોઈએ? 75%, 75%. બરાબર, એને ક્યાં લખી નાખીએ આપણે? છેદમાં લખી નાખીએ. અને આને કેટલા વડે ગુણશું? તો કે સાહેબ ટકાવારી શોધવાની હોય ને એટલે આપણે એને 100 વડે ગુણી દઈએ પ્રેમપૂર્વક. બરાબર, આમાં એક પણ વસ્તુનું ડિસ્કાઉન્ટ કરવાનું નહીં. ચાલો, હવે શું કરશું? તો કે સાહેબ આમાં તો હવે લોચો થઈ ગયો, આનો જ મારે છેદ કેમ ઉડાડવા? પણ હા, મારા સાહેબે મને 5 વડે છેદ ઉડાડતા શીખવાડેલા. તો અહીંયા કેટલા થશે? તો કે 25 તેરી કેટલા થાય? 75. અહીંયા કેટલા થાય? તો કે 25 ચોક કેટલા થાય? તો કે સાહેબ 100 થાય. હવે 25 કેન્સલ થઈ જાય. બરાબર, 120 અહીંયા 4 એટલે કે 120 ગુણ્યા 4 છેદમાં 3. તો કે ઓહો સાહેબ, આ તો પાછા છેદ ઉડાડવાના આવ્યા. તો કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ શરમ નહીં રાખવાની, છેદ ઉડાડી દેવાના તમ તારે, તો જ માર્ક મળે. બરાબર, ચાલો જોઈએ. તો અન્ય કેટલા થશે? તો કે સાહેબ અમને છે ને 3નો ઘડિયો આવડે. ક્યાં સુધી આવડે? તો કે સાહેબ 3 40 કેટલા થાય? 120 થાય. એવું ન હોય 4 તેરી 12 થાય એટલે 4ની પાછળ મીંડું મૂકી દેવાનું. કાંઈ 3નો ઘડિયો 40 સુધી થોડો ભાગો કરવા બેહાય. બરાબર, હવે શું કરશું? તો કે આ બેનો ગુણાકાર. ચોકે ચોકે કેટલા થાય? 160. બરાબર, મીંડું એમને મૂકી દીધું. અને આ શું મળી ગયું આપણને? ઊંચાઈ મળી ગઈ. શું મળી ગયું? ઊંચાઈ. તો આવી રીતે તમારે ઊંચાઈ શોધવાની છે. જો આમાં અઘરું કાંઈ નથી, ખાલી ગણિતમાં તમને છેદ ઉડાડતા આવડી જાય ને, ભાગાકાર કરી નાખો, બસ વાત પૂરી, ખેલ ખતમ. આના માર્ક મળે. બોલો કેટલા માર્ક? તો કે સાહેબ 2 માર્ક મળે. 2 માર્ક મળે. બોલો, આટલું ન કરી શકો તમે? ચાલો જોઈએ આગળ. જો પહેલો ફેરફાર આપણે કયો જોઈ ગયા? તો કે ઊંચાઈમાં ફેરફાર જોઈ ગયા. હવે એના જેવો જ બીજો ફેરફાર છે શારીરિક આકારમાં બદલાવ. અમુક શારીરિક આકાર એટલે કેવા? માનો કે તમે કોઈના હાથ પગ લાંબા થતા જોઈ શકશો, તમે કોઈની ઊંચાઈ લાંબી ટૂંકી જોઈ શકશો. બરાબર, આને બધાને શું કહેવાશે? શારીરિક આકારમાં ફેરફાર. બરાબર, અમુકના સ્નાયુ મસલ્સ તમે જોઈ ગયા હોય તો ઓહો એમ કે બોડી બિલ્ડર છે એવું તમે કહેશો. અમુક આ તો એમ કે હુક લકડી છે એમ કહેશો. પવન આવે ને તોય ઉડી જાય, પપ્પા કી પરી હવામાં ઉડી, એવું થાય. બોલો, જો હવે જોઈએ હાઇટ એન્ડ એજ ગર્લ્સ. તો જો ગર્લ્સમાં છે ને આ ફેરફાર તમને બોયઝની સાપેક્ષે ઓછો થતો જોવા મળે છે. તો કે શેમાં? હાઇટમાં. બરાબર, એની સામે મસલ્સમાં તમે જુઓ. બરાબર, મસલ્સ એટલે શું? તો કે સ્નાયુઓનો બાંધો તમે જુઓ તો કોનો મજબૂત હશે? છોકરાઓનો મજબૂત હશે. કોની સાપેક્ષે? તો કે છોકરીઓની સાપેક્ષે. એટલે કે જે સ્નાયુઓ, હાડકાઓ, આનો બધો વિકાસ થાય ને એ છોકરાઓમાં કેવો હોય? હંમેશા વધારે હોય. અને છોકરીઓમાં કેવો હોય? તો કે સાહેબ ઓછો હોય. બરાબર, આ જનરલ છે. તો વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુના સરખામણીએ કેવો હોય છે? વધુ હોય છે. જો આવું મસલ્સ નાના હોય ને ત્યારે આમ બહુ મન થાય, ચાલો ને કસરત કરીએ અને પછી આમ કરીને આમ બીવડાવે બધાને. બરાબર, કે હું આટલી રોટલી ખાઉં, જો આમ કરીને આમ આખું પેક થઈ જાય ને તો એમ કે જો હું 4 રોટલી ખાઉં, હું 5 રોટલી ખાઉં. પણ એવું કંઈ ન હોય. આ કોના ઉપર હોય? તો કે આપણા શરીરના મસલ્સ ઉપર હોય છે. બરાબર, ચાલો. તો આના ઉપરથી કેવો સવાલ પૂછી શકે? તો કે સાહેબ તરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીના શારીરિક આકારમાં કયા ફેરફાર થાય છે? જો એવું ન હોય કે એકલા હાઇટમાં જ વધારો થાય, બરાબર, એકલા હાડકામાં જ વધારો થાય, એની સાથે જે જોડાયેલા શારીરિક અંગો છે, બરાબર, એમાં પણ તમને શું જોવા મળશે? ફેરફાર જોવા મળશે. અથવા તો એવું પૂછે કે તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં અલગ અલગ બદલાવ જોવા મળે છે, આવું શા માટે? બરાબર, આ વિધાન આપણે શું કરવાનું છે? સમજાવવાનું છે. અને આ પણ પૂછાય છે 2 અથવા તો 3 માર્કમાં પૂછાઈ શકે. બોલો, આટલું એવું સમજાવવાના કેટલા માર્ક મળી જાય આપણને? 2 અથવા તો 3. પણ માર્ક ગયા ઘરે. આપણે તો ખાલી સમજી લ્યો, બસ એકવાર સમજી લીધું ને એટલે વાત પૂરી. ચલો, તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં ખભાનો ભાગ જે છે ને એ ફેલાઈને પોળો થઈ જાય છે. બરાબર, એટલે જે બોયઝમાં જે ખભાનો ભાગ હોય ને કેવો થઈ જાય છે? પોળો થઈ જાય છે. અને છાતીનો ભાગ કેવો થઈ જાય છે? વિસ્તૃત થઈ જાય છે. વિસ્તૃત એટલે કે કેવો થઈ જાય છે? ફેલાઈ જાય છે. ત્યારબાદ છોકરીઓમાં કમરની નીચેનો જે ભાગ છે એ પોળો થઈ જાય છે. બરાબર, શા માટે પોળો થાય છે?
તો કે અહીંયા એના જે પ્રજનન અંગો છે ને એનો વિકાસ થતો જોવા મળે છે છોકરીઓમાં, બરાબર. જે છોકરામાં આ જે સ્થિતિ છે જોવા મળશે નહીં. છોકરામાં શું થશે તો કે જે ખભાનો ભાગ છે, છાતીનો ભાગ છે એ તમને વિસ્તૃત થતો જોવા મળશે. તો કે છોકરીઓમાં વૃદ્ધિને કારણે શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરાઓના સ્નાયુના વિકાસની સરખામણીમાં કેવો હોય છે? વધુ. એટલે કે જે છોકરાના સ્નાયુનો વિકાસ હોય છે એ છોકરીઓ કરતાં કેવો હોય છે? વધારે. કોની સાપેક્ષે? તો કે છોકરીની સાપેક્ષે. પણ કોનો? તો કે સ્નાયુનો વિકાસ, બરાબર. ચાલો, આમ તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતો ફેરફાર કેવો હોય છે? અલગ અલગ હોય છે, બરાબર. ચાલો, થઈ ગયું યાદ એક્ઝેક્ટ. જો જેટલું તમે વાંચો, જેટલું સમજવાની ટ્રાય કરશો ને એટલું તમને ઇઝીલી યાદ રહી જશે. ગોખવા બેસો ને તો નહીં યાદ રહે, બરાબર. આપણે એકવાર ખાલી સમજી લેવાનું. ચાલો, પેલો કયો ફેરફાર જોઈ ગયા? તો કે સાહેબ પેલો જોઈ ગયા ઊંચાઈમાં ફેરફાર, બરાબર, ઊંચાઈ. ચાલો, બીજું શું જોઈ ગયા? શારીરિક અંગોમાં ફેરફાર. શું જોઈ ગયા? શારીરિક અંગોમાં ફેરફાર. અને હવે ત્રીજું આપણે જોવાનું છે અવાજમાં બદલાવ. જો તમને અમુકને અત્યારે અહેસાસ એવો થઈ ગયો હશે અને અમુકને હવે ટૂંક સમયમાં થશે, થોડાક મહિનામાં જ જોવા મળશે, બરાબર. તમે ઘણા બધા છોકરા અથવા તો છોકરીઓને આ ગળાની સામું જુઓ ને તો તમને શું જોવા મળશે? જો આ જે ભાગ છે ને એનો વિકાસ થતો તમને જોવા મળશે, બરાબર. શા માટે? તો એક વસ્તુ અહીંયા યાદ રાખો, આ હંમેશા આ જે ભાગ છે ને આને આપણે કહેશું કંઠમણી. શું કહેશું? કંઠમણી. એની નીચેની સાઈડ, અંદરની સાઈડ શું આવેલું હોય? તો કે સ્વર પેટી આવેલું. શું આવેલું હોય? સ્વર પેટી. આ જે સ્વર પેટી છે એ શું કામમાં આવે? એમાં શું કંઈ મ્યુઝિક વગાડવાનું હોય? તો કે સાહેબ મ્યુઝિક ન વગાડવાનું હોય, એની અંદરથી આપણે જે કંઈ બોલી શકીએ ને, જુઓ બોલતા બોલતા આવી રીતે હાથ રાખો એટલે તમને કંઈક વાઇબ્રેશન થશે. અને જે વાઇબ્રેશન થાય ને એ કોના દ્વારા થતું હોય? તો કે આ જે સ્વર પેટી છે ને એના દ્વારા થતું હોય, બરાબર. એટલે સ્વર પેટીનું ખૂબ જ ધ્યાન રાખવું પડે, ત્યાં કોઈ વસ્તુ વાગી ન જાય. જો અહીંયા કોઈક તમને આમ દબી દેશે ને તો શું થશે? તમે વ્યવસ્થિત રીતે બોલી નહીં શકો, કારણ કે અહીંયા સ્વર પેટી હોય શું થઈ ગઈ હોય? દબાઈ ગયેલી હોય છે, બરાબર. ચલો, આને ઇંગ્લિશમાં આપણે કહીશું એડમ્સ એપલ. શું કહેશું? એડમ્સ એપલ. તો છોકરાઓની સ્વર પેટી વિકાસ પામી મોટી થઈ જાય છે, એટલે હંમેશા યાદ રાખજો આ જે કંઠમણી છે, સ્વર પેટી છે, એ હંમેશા છોકરામાં કેવી હશે? તો કે મોટી હશે. સ્વર પેટી હંમેશા છોકરામાં કેવી હશે? તો કે મોટી હશે. ત્યારબાદ જે સ્વર પેટી તે છોકરીઓમાં કેવી હશે? તો કે સાહેબ છોકરાની સાપેક્ષે કેવી હશે? તો કે નાની હશે, બરાબર. એટલે આ જે ભાગ છે તમને છોકરીઓમાં જાજો જોવા મળશે નહીં. અને ભૂલથી જો જોવા મળે, અમુક કહેશો સાહેબ આને તો છે, પણ જો જોવા મળે તો અવાજ જોજો એનો કેવો હશે? તો એનો અવાજ હશે જાડો, ઘેરો અવાજ હશે, બરાબર. છોકરી હંમેશા રાડ પાડે ને તો આમ તીણો અવાજ નીકળે, ચીસ પાડે, બરાબર. ઘણીવાર ક્લાસમાં બધા દેકારો કરતા હોય, સાહેબ શું કહે છે? છોકરા હોય ને તો એમ કે લા બાંગુ નાખો માને. છોકરીઓ શું કે? બહુ ચીસ પાડે છે આ યાર, બરાબર. તો છોકરીઓમાં શું કહે છે? ચીસ પાડે છે. શા માટે? કારણ કે એની સ્વર પેટી હોય એ કેવી હોય છે? નાની હોય છે. જો નાની હોય તો કેવો અવાજ હોય છે? તીણો અવાજ હોય છે. પણ અમુકની છે ને રાડું પાડીને ચીસ પાડીને છે ને આ સ્વર પેટી એની મોટી થઈ ગઈ હોય, બરાબર. એટલે એનો અવાજ કેવો બની જાય છે? ઘેરો બની જાય છે. જ્યારે છોકરાનો અવાજ હંમેશા કેવો હોય છે? ઘેરો હોય છે. ઘેરો એટલે કે જાડો અવાજ હોય, પહાડી અવાજ હોય, કે એ કેવો અવાજ હોય? એવો જાડો અવાજ હોય, બરાબર. ચાલો, તો છોકરાઓની સ્વર પેટી વિકાસ પામીને કેવી થઈ જાય? તો કે મોટી થઈ જાય. છોકરીઓમાં મોટી થયેલી સ્વર પેટી આગળના ભાગમાં ઉપરની તરફ ઉપસી આવે, જેને આપણે શું કહેશું? તો કે સાહેબ કંઠમણી કહેશું, બરાબર. એટલે આ કંઠમણીનો જે ભાગ છે એ છોકરામાં વધારે જોવા મળે, જ્યારે છોકરીઓમાં છે ને કેવો જોવા મળે? ઓછો જોવા મળે. આટલી વસ્તુ યાદ રહી ગઈ, બરાબર. પહેલો ફેરફાર કયો જોઈ ગયા હતા? તો કે સાહેબ ઊંચાઈમાં ફેરફાર. બીજો કયો જોઈ ગયા? તો કે સાહેબ શારીરિક અંગોમાં ફેરફાર. અને ત્રીજો ફેરફાર આપણે કયો જોઈ ગયા? તો કે સાહેબ જે
સ્વર પેટીમાં જે છે અવાજનો ફેરફાર, બરાબર. ચલો જોઈએ આના પરથી કેવો સવાલ પૂછી શકાય. તો કે યૌનારંભમાં છોકરા અને છોકરીના અવાજમાં થતો બદલાવ સમજાવો. જો હમણાં આપણે જે ભણી ગયા ને એની એ જ વસ્તુ છે, ખાલી લખવાનું કઈ રીતે ને એ તમારે જોઈ લેવાનું છે, બરાબર. ચલો, યૌનારંભમાં સ્વર પેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે. ચાલો, છોકરાઓમાં વિકાસ પામીને મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ નીકળી આવે કે જેને આપણે શું કહેશું? કંઠમણી તરીકે ઉપસી આવે, જેને આપણે કંઠમણી કહેશું. છોકરીઓમાં સ્વર પેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે અને છોકરીઓમાં અવાજ કેવો? ઊંચો અને તીણો હોય છે. જો ઘેરો અવાજ ને તીણો અવાજમાં ફેર હોય છે, નો ફેર લાગતો હોય ને તો એક દિવસ ક્લાસમાં છે ને આમ શાંત બેસવાનું અને શાંત બેસીને અવાજનું ઓબ્ઝર્વેશન કરવાનું. ઓબ્ઝર્વેશન છે ને જિંદગીમાં મહત્વનું છે. તમે જ્યારે ઓબ્ઝર્વેશન કરશો ને તમને ખબર પડશે અમુક કાનને છે ને આમ વાગતો હોય અવાજ, કે આ કેમ અવાજ આવો આવતો હશે, એને તીણો અવાજ કહેવાય. કાનમાં આમ ખૂંચતો હોય અને કાન આમ ગાજી જાય ને એને શું કહેવાય? ભારે અવાજ કહેવાય. ગદ્દરમાં ઓલું બોલે ને જોર જોરથી, જો બોલે સોની હાલ, તો એને શું કહેવાય? ભારે અવાજ કહેવાય. પણ ઓલા ચીસું નાખતો હોય ને બાંગુ, બરાબર, એને એ જે ચીસું નાખે ને કેવો અવાજ કહેવાય? તીણો અવાજ કહેવાય. તો જ્યારે છોકરાઓનો અવાજ કેવો હોય છે? ઘેરો હોય છે, બરાબર. રેવડી એકદમ ક્લિયર. ચાલો, એના આ તો રુદો આવી ગયો. રુદો શું કે છે? ચલો, તો હવે મને ખબર પડી કે શા માટે મારા અનેક સહાધ્યાયીઓનો અવાજ ઘોઘરો છે. હવે રુદાને પાક્કે પાક્કું સમજાઈ ગયું છે કે અવાજ શા માટે ઘોઘરો થાય, બરાબર. પણ આની જે પ્રેક્ટિસ કરવાની હોય, તમે અમુક જે સિંગર હોય ને એના ગાવાનું અમુકને સાંભળો ને તો આમ એવી મજા આવે ને કે હા ગાય જ રાખે. પણ જો મારી જવાય ગાવાનું શરૂ કર્યું હોય તો ક્લાસ ખાલી, આપણે અવાજમાં એકદમ ઘોઘરો અવાજ લાગે, બરાબર. પણ અમુક જેની ફ્રીક્વન્સી સારી હોય, અમુક ગાતા હોય ને આમ એમ જ લાગે કે આમ દિલ ખુશ થઈ જાય, બરાબર. એવું મસ્ત મજાનું ગાય. ચાલો, તો આ જે ભાગ છે ને આપણે શું કહેતા હતા? કંઠમણી કહેતા હતા, બરાબર. જો શેમાં વિકાસ પામે? તો કે છોકરામાં વિકાસ પામે, બરાબર. ચાલો જોઈએ આગળ. તો આના ઉપરથી કેવો સવાલ પૂછી શકાય? તો કે શા માટે તરુણાવસ્થામાં કેટલાક તરુણોમાં શરીરના ભાગો છે એ અસમાન જોવા મળે છે અને અસમાન હોવા છતાં શરીર કેવું થઈ જાય છે? સુડોળ થઈ જાય છે, બરાબર. તો આમાં તમારે આવી રીતે લખવાનું છે કે તરુણોમાં કેટલાક છોકરા અને છોકરીઓમાં શરીરના ભાગો અસમાન જોવા મળે છે કારણ કે બધા અંગો સમાન દરે વૃદ્ધિ પામી શકતા નથી. જો વૃદ્ધિ તો બધા પામવાના જ છે, પણ એક સાથે વૃદ્ધિ થાય એવું થોડું જરૂરી છે, બરાબર. ક્યારેક તરુણોના હાથ, અવાજ અથવા તો પગ અન્ય અંગોની સાપેક્ષે કેવા દેખાતા હોય છે? મોટા દેખાતા હોય છે. પણ આ બધું ક્યાં સુધી? તો કે 18, 19, 20 વર્ષની ઉંમર થાય ને ત્યાં સુધી. તે પછી પાછું કેવું થઈ જાય? બધું એકસરખું થઈ જાય. પરંતુ પછીથી બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરે છે. તેથી શારીરિક પ્રમાણને સંતુલન કરે છે અને પરિણામે શરીર કેવું થઈ જાય છે? એકદમ સુડોળ બની જાય છે. ચાલો, સમજાણું? એટલે ટૂંકમાં જે બધા અંગો છે એ તો વિકાસ પામવાના જ છે, બરાબર. પણ વિકાસ ક્યારે પામી રહેશે સંપૂર્ણપણે? કે જ્યારે એ પૂરેપૂરા યંગ બની જશે, જ્યારે ટીન એજને પાસ કરી દેશે, બરાબર. ત્યારે શું થશે? એનો વિકાસ થઈ જશે. ચલો, ત્યારબાદ હવે જોઈએ કે પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓ જે છે એ કઈ રીતે મહત્વનો ભાગ ભજવે છે. જો આ પણ આમ જોતા તો જરૂરી જ છે, બરાબર. જે પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિ છે, તો તમે ઘણી બધી વાર છોકરા અથવા તો છોકરીઓના મોઢા પર આવી રીતે જો ખીલ થતા જોયા હશે. અને શું કહેવાશે? ખીલ, બરાબર. ફોડલીઓ નહીં કહેવાની, ફોડલી અને ખીલમાં ફરક હશે, બરાબર. ચલો, તો આ થવાનું કારણ શું હોય? તો કે આપણા શરીરમાં જે આવેલી પ્રસ્વેદ અને જે તૈલી ગ્રંથિ છે, બરાબર, એ સક્રિય થઈ જશે તો આપણા શરીરમાં જે ફેસ છે એના પર શું જોવા મળશે? તો કે ખીલ જોવા મળશે અથવા તો ઝીણી ઝીણી ફોડલીઓ જોવા મળશે. તો તરુણાવસ્થામાં પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓના સ્ત્રાવ વધી જાય છે. તમે ઘણીવાર બહાર જો તડકેથી બહાર આવશો ને તો પરસેવો નહીં હોય, પણ જો તમે હાથ આમ કરીને આમ ફેરવશો ને તો પ્રકાશ કરશો તો એના પર તમને શું જોવા મળશે? ચીકણું દ્રવ્ય જોવા મળશે. એ ક્યાંથી આવેલું હોય છે? તો કે આ જે આ તૈલી ગ્રંથિઓ હોય ને, આ તૈલી ગ્રંથિમાંથી શું થયેલો હોય? એનો સ્ત્રાવ થયેલો હોય છે. આવો બધો સ્ત્રાવ શા કારણે થાય? તો કે જો તમે વધારે પડતું તીખું તળેલું ખાઓ છો, બરાબર, જો તમે વધારે પડતું જંક ફૂડ ખાઓ છો તો તમને શું જોવા મળશે? આ જે તૈલી ગ્રંથિ છે એનો વધારે પડતો સ્ત્રાવ જોવા મળશે. ત્વચામાં આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ થઈ જાય છે.
તો કે સાહેબ આવું થાય તો શું કરવાનું? જો એક જેન્યુઅલ સલાહ છે કે જો આવું થાય તો સિમ્પલી તમારે સાદા પાણીથી મોઢું ધોઈ નાખવાનું છે અથવા તો મોઢાને ફેસ વોશ કરી નાખવાનું છે, બરાબર. જો વધારે પડતી પ્રોબ્લેમ હોય તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો, પણ જો ટીવી બાબતે પડ્યા ને તો મરી ગયા સમજો. એક પણ ટ્યુબ, એક પણ ફેસ વોશ એવી કાંઈ ખાસ હોતી નથી જેથી કરીને આપણને કંઈ ઇફેક્ટ કરે. ખાલી આ તો શું છે કે માર્કેટિંગ છે એવું બધું. હજી તમે નાના છો એટલે એમાં તમને બધાને ખાસ એવી કાંઈ ખબર ન પડે, પણ બને ત્યાં સુધી આમાં પડવાનું નહીં. બાકી 10-15 વર્ષની છોકરી હોય ને કે મમ્મી પિમ્પલ ને એમ કહે છે કે લે બેટા ફેસ વોશ વાપરને મટી જશે, જેમ કે મટી ન જાય. એ થવાના હોય તો એ થાય જ તે, બરાબર. આ બધું શેના કારણે થાય છે? તો કે શરીરમાં જે હોર્મોનલ ચેન્જીસ હોય છે, અંતઃસ્ત્રાવોના જે ફેરફાર હોય છે, એ પણ આપણે આગળના આ જ ટોપિકમાં ભણશું. જે આ અંતઃસ્ત્રાવોના ફેરફાર છે એના કારણે શું થતું હોય છે? આવા બધા ફેરફાર થતા હોય છે. તો સાહેબ આના ઉપરથી કેવો સવાલ પૂછાય તો કે તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે, સમજાવો. બરાબર, આવું આપણને પૂછાય કે ખીલની સમસ્યા સર્જાય છે, આ વિધાન સમજાવો. તો તરુણાવસ્થામાં પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે. ક્રિયાશીલ થઈ જાય એટલે શું? કે કાર્યરત થઈ જશે. જે તૈલી ગ્રંથિ છે એ તેલનો સ્ત્રાવ કરશે, બરાબર. પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓના સ્ત્રાવ વધી જાય છે. ચહેરા પર તૈલી ગ્રંથિઓનું પ્રમાણ વધારે હોય, આ કારણે શું થાય છે? તો કે જે તરુણ વયની વ્યક્તિ હોય ને એના ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે, બરાબર. આપણે જે કાંઈ ભણ્યા છીએ ને એની એ જ વસ્તુ આમાં લખેલી છે, પણ આપણે શું કરવું પડશે? કાંઈ જે સમજ્યા છે એ તો લખાશે નહીં. તો એના માટે તમારે શું કરવું પડશે? તો કે આ એકવાર પાકું કરવું પડશે, જોવું પડશે કે કઈ રીતે લખવાનું, બરાબર. ચાલો, તો યૌનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનોની યાદી બનાવો. જો ખાસ અગત્યનો સવાલ છે, 3 માર્કમાં પૂછાઈ શકે. કેટલા માર્કમાં? 3, બરાબર છે. એકદમ ઇઝી જ. એકવાર સમજશો યાદ રહી જશે, આમાં કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, પણ એકવાર તો તમારે સરખો યાદ રાખવો જ પડશે, બરાબર. જોઈએ એક પછી એક પોઈન્ટ. તો હમણાં આપણે વાત કરી હતી સૌથી પહેલો જ ફેરફાર, તો કે ઊંચાઈમાં એકાએક વધારો જોવા મળે. મહેમાન આવે જ ઘરે કે તમારો લાલો દવડો મોટો થઈ ગયો, તો કંઈ પાછું થોડું જોવાશે. હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય, બરાબર. આપણા શરીરના હાથ અને પગની હાડકાના જે છે એમાં વધારો થશે. જે વ્યક્તિ છે એ ઊંચો લાગે છે. શરીરના વિવિધ ભાગો પર વાળ ઉગવા લાગે છે, બરાબર. અમુક જે બગલનો ભાગ છે, જાંઘનો ભાગ છે, તો ત્યાં શું થવા લાગશે? વાળ ઉગવા લાગશે. પછી જે દાઢી છે એ આવવા મળશે. છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થતો જાય છે. જો આ બધી જ વસ્તુ આપણે આગળ ભણી જ ગયા છીએ, એની એ જ વસ્તુ છે, કાંઈ નવું નથી. જ્યારે છોકરીઓમાં નિતંબનો વધુ વિકાસ થાય છે. આપણે આ શબ્દ આપણે એ રીતે યાદ રાખ્યો હતો કે જે કમરનો નીચેનો ભાગ છે એ વિકાસ પામે છે. એ જ આ વસ્તુ છે કે છોકરીઓમાં નિતંબ વધુ વિકાસ પામે છે. છોકરાઓમાં સ્વરપેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને અવાજ કેવો બને છે? ઘેરો બને છે. ત્યારબાદ પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે. આ બધી જ વાત આપણે કરી લીધેલી છે, બરાબર. ત્યારબાદ છે પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનનાંગો વિસ્તારમાં વાળ ઉગવા લાગે છે, બરાબર. પ્યુબિક વિસ્તાર કહેવાશે અને પ્યુબિક વિસ્તારમાં શું થાય? વાળ ઉગવા લાગે. છોકરાઓમાં દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થાય અને છોકરીઓમાં શું છે? તો કે સ્તન ગ્રંથિનો વિકાસ થતો જોવા મળે છે, બરાબર. જ્યારે કોઈ પણ વ્યક્તિ હશે એ યૌનારંભ દરમિયાન જ્યારે યૌનારંભમાં પ્રવેશશે ત્યારે તમને આટલા જે ફેરફાર છે એ જોવા મળશે, બરાબર. ચાલો, છે કાંઈ નહીં, બરાબર. એકવાર ખાલી સવાલ સમજી લો એટલે બધી જ વસ્તુ યાદ રહી જાય અને એનું શું કરવું પડે? તમારે રિવિઝન કરવું પડશે. ચાલો, હવે આપણે આની પહેલાંનું જ ચેપ્ટર મનુષ્યમાં પ્રાણીઓમાં પ્રજનન છે એ ભણી ગયા, બરાબર. એ પ્રજનન જે ભણી ગયા એના ઉપરથી આપણે ખબર પડે આનું નામ શું છે? તો કે શિશ્ન. પ્રજનન અંગો તરીકે કોનો સમાવેશ થાય? તો કે સાહેબ શિશ્નનો સમાવેશ થાય. આ શું આવેલું છે? તો કે આ જે શુક્રપિંડ છે, શું છે? શુક્રપિંડ. એનો સ્ત્રાવ 2 મિનિટ લખી નાખીએ. શુક્રપિંડ, બરાબર. હવે જે શુક્રપિંડ છે એને લઈ જાય કોણ? તો કે શુક્રવાહિની. કોણ લઈ જાય? લખાને બાપુ, લખાને. શુક્રવાહિની, બરાબર. વાહિની ખાલી વહનનું કાર્ય કરશે, બીજું કાંઈ નથી, બરાબર. પણ આ ટૂંકમાં છે શું? તો કે નર પ્રજનન તંત્ર છે. શું છે?
નર પ્રજનન આ છે તંત્ર, પણ આપણે અહીંયા કોનું કામ છે તો કે અંગોનું કામ છે, કારણ કે વિકાસ જે છે એ કોનો થવાનો છે? અંગોનો. બરાબર. ચલો આ શું છે તો કે આ છે માદા પ્રજનન અંગો. બરાબર. આપણે યાદ રાખ્યું તો માદા પ્રજનન અંગોમાં કોનો કોનો સમાવેશ થાય તો કે સાહેબ અહીંયા જે વચ્ચે આવેલું છે એને કહેવાય ગર્ભાશય, અહીંયા નીચે આવેલું છે એને કહેવાય ગ્રીવા. બરાબર. અને અહીંયા આવેલું છે એને શું કહેવાય છે? અંડપિંડ. શું કહેવાશે? અંડપિંડ. આનો સમાવેશ થાય. તો આની શું થાય છે? વૃદ્ધિ થતી જોવા મળે છે. પહેલાં જે વસ્તુ હોય એમાં તમને કંઈક ને કંઈક ડેવલપમેન્ટ થતું જોવા મળશે, અને એ ડેવલપમેન્ટના કારણે તમને શું જોવા મળશે તો કે જે પરિવર્તનો છે એ જોવા મળશે. છોકરા અને છોકરીઓમાં તરુણાવસ્થામાં પ્રજનનાંગોનો વિકાસ જે છે એ સમજાવો. આવો સવાલ પૂછે, 2 માર્કમાં પૂછે તો કઈ રીતે લખવાનો એકવાર જોઈ લઈએ. તો કે તરુણાવસ્થામાં છોકરામાં નર પ્રજનન અંગો કયા કયા તો કે શુક્રપિંડ અને શિશ્ન સંપૂર્ણપણે વિકસિત થઈ જાય છે. બરાબર. ત્યારબાદ જે શુક્રપિંડ છે એમાંથી કોનું નિર્માણ થવા લાગે છે તો કે શુક્રકોષોનું નિર્માણ થવા માંડે છે, ઉત્પાદન શરૂ થઈ જાય છે. બરાબર. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે. કદમાં શું થાય છે? અંડપિંડના કદમાં વધારો થાય છે. જો હંમેશા એક વસ્તુ યાદ રાખશો, આપણે આની પહેલાંના ચેપ્ટરમાં પણ શીખી ગયા કે જે શુક્રકોષ હશે એ ક્યાં હશે તો કે જે નર હશે એમાં હશે. જે અંડકોષો હશે એ કોના દ્વારા ઉત્પન્ન થશે તો કે હંમેશા અંડપિંડ દ્વારા ઉત્પન્ન થશે. ચાલો, અંડકોષો પરિપક્વ થવા લાગે છે તથા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. બરાબર. આટલા જે ફેરફાર છે એ તમને જોવા મળશે. ચલો, ત્યારબાદ હજી એક પ્રકારનો ફેરફાર છે. જો ઘણા બધા ફેરફાર આપણે ભણી ગયા છીએ. બરાબર. હવે જોઈએ તો કે માનસિક ફેરફાર, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક જે પરિપક્વતા છે એ હવે શરૂ થઈ જાય છે. જો પહેલાં માનો કે તમને એવું એક્ઝામ્પલ આપું કે પપ્પા એમ કહે ને કે ચાલો બહાર જવાનું છે, તો આપણે શું કરીએ? હાલો 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 હાલો, ગમે ત્યાં લઈ જાય, આપણે રેડી જોઈએ. પણ હવે અમુક થોડાક સમય તમે મોટા થશો પછી શું કહેશો? પપ્પા ક્યાં જવાનું છે? જો આ જગ્યાએ જવાનું છે મારે શું સાથે લેવાનું છે? બરાબર. કોઈ એમ કે ટૂરમાં જવાનું છે, બાળ મંદિર પહેલું બીજું ત્રીજું ભણતા હોય ત્યારે તૈયાર જ થઈ જાઓ. પણ હવે શું કહેશો કે મેમ ક્યાં જવાનું છે? કઈ જગ્યાએ તમે લઈ જશો? ત્યાં શું શું જોવાનું? બરાબર. અમારી સાથે શું લાવવાનું? બધી જ વસ્તુ હવે તમે પૂછશો. એટલે કે તમારી જે માનસિક વૃત્તિ છે, બૌદ્ધિક ક્ષમતા છે એમાં શું થતું જશે? ધીરે ધીરે વધારો થતો જશે. કોઈ ટીચર તમને બધાની વચ્ચે કંઈક કહી દેશે ને તો તમારામાં સંવેદના ઉત્પન્ન થશે કે સારું બધાની વચ્ચે મને સર કહી ગયા હાવું આવાલે. બરાબર. એને શું કહેવાશે? જે સંવેદનાત્મક જે પરિપક્વતા છે એમાં પણ શું થશે? વધારો થતો જોવા મળશે. તમને કોઈક ખીજાશે, તમારા કોઈક વખાણ કરશે, આ બધી જ વસ્તુની અસર હવે ધીરે ધીરે તમારા ઉપર થવા લાગશે. બરાબર. જો કેટલું બધું વિચારતી હશે બિચારી, ખબર નહીં શું વિચારે છે. કંઈક બુક છે, ભણવું કે ન ભણવું, પછી કંઈક સોશિયલ મીડિયા હશે ને, પછી આ કંઈક જો બુક છે ને 100% લાવવા કે ન લાવવા ને, ફરવા જવું કે ન જવું ને, જો અહીંયા પાછું દલડું મૂકી દીધું. આમાં ન પડતા આ બધી મોહમાયા છે. ચલો જોઈએ આપણે આગળ. તો તરુણાવસ્થામાં અસુરક્ષિતતાનો અનુભવ થાય છે. આ વિધાન સમજાવવાનું જો પૂછે 2 માર્કમાં તો આનો જવાબ આપણે કઈ રીતે લખવો એ જોઈએ. તરુણાવસ્થામાં શું થાય? ક્યારેક ક્યારેક અસુરક્ષિતતાનો અનુભવ થાય. શેના કારણે? જો હવે તમને ખબર છે એની વસ્તુથી તો તમને એવું કાંઈ અસુરક્ષિતતા લાગવાની નથી. પણ શરૂઆતના અવસ્થામાં કેવું થશે કે અમુક પરિવર્તનો જ પહેલી વાર આવ્યા હશે. તમારે કોને કેવું એ કન્ડિશન જ નહીં હોય. બરાબર. કોની સાથે વાત કરવી, કોની સાથે શેર કરવું એ કોઈ પણ ખ્યાલ તમને નહીં હોય. ત્યારે શું થાય છે? જે અસુરક્ષિતતા છે એનો ખ્યાલ થાય છે. તરુણાવસ્થામાં વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનોની અવસ્થા છે. એટલે કે અમુક વિચારો છે એ પરિવર્તન આવે છે. પહેલાંની સાપેક્ષે કિશોર જે છે એ વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે ધ્યાન આપતો થાય છે. તરુણોમાં બૌદ્ધિક વિકાસ થતાં તે વિચારવામાં વધુ સમય લે છે. બહુ વિચારશે કે ભાઈ આવું કેમ થયું છે, મારે આનું શું કરવું જોઈએ, હું આ કઈ રીતે સોલ્વ કરું. સજીવ વ્યક્તિ જીવનનો આ ગાળામાં મગજની શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. એટલે જ સૌથી વધારે તમને એમ કહેતા હોય છે કે ભાઈ અત્યારે શીખી લ્યો, જો અત્યારે નહીં શીખ્યા ને તો પછી નહીં થાય.
બરાબર. એટલે આ જે અવસ્થા છે ને એ શું છે તો કે નવી નવી વસ્તુ શીખવાની અવસ્થા છે. અહીંયા તમને કોઈ પણ પ્રકારની શરમ નહીં લાગે કે ભાઈ મારે આમ થઈ જશે તો શું થશે, પણ જ્યારે અમુક ઉંમરના થઈ જશો ને ત્યારે બહુ બધી શરમ લાગશે કે બધાની વચ્ચે મારાથી નહીં થાય તો, બધાની વચ્ચે આમ થઈ જશે તો, બરાબર. એટલે આપણે શું કરવું જોઈએ, સૌથી પહેલાં શીખવામાં ધ્યાન આપવું જોઈએ. આ ગાળો માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા મેળવવાનો છે. વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. આ સ્થિતિમાં ક્યારેક અસુરક્ષિતતાનો અનુભવ થાય છે, બરાબર. આ રીતે તમારે સિમ્પલી જવાબ એનો છે એ લખવાનો છે. જો જવાબ લખવામાં કાંઈ હોતું નથી, આપણે ખાલી એને વ્યવસ્થિત ફોર્મેટમાં યાદ રાખીને લખી નાખવાનું હોય છે. બાકી સમજણ તો સાવ ઇઝી વસ્તુ છે, પણ આ બાબતે તમારે શું કરવું પડશે, સતત વિચારવું પડશે કે ભાઈ આવું કેમ થાય છે, એ વસ્તુ સમજવાનો ટ્રાય કરવી પડશે. ચાલો ત્યારબાદ જોઈએ ગૌણ જાતીય લક્ષણો, બરાબર. હવે અમુક એવા પરિવર્તનો આવે છે કે જે છોકરા અને છોકરીઓમાં તદ્દન અલગ હોય છે. આવા ફેરફારોને આપણે કેવા કહેશું તો કે સાહેબ ગૌણ જાતીય લક્ષણો કહેશું, બરાબર. ચાલો હવે જો અમુક અમુક નહીં, બધા છોકરાને શું હોય, દાઢી હોય, મૂછ હોય. છોકરીને એવું કંઈ જોવા મળે ખરું? કંઈક આવું નહીં, તૂટલું મોઢું નહીં દોરવાનું સાહેબ. કેવું મોઢું દોરવાનું? મોઢું હંમેશા સારું જ દોરવાનું. આંખો સાહેબ આવી નહીં દોરવાની. હા હવે કંઈક આંખ લાગી લ્યો. હા હવે નાક દોરી લઈએ. બરાબર. તો અહીંયા કઈ દાઢી મૂછ તમને કઈ જોવા મળે ખરી? બને હું તમારી જેવું, બરાબર. અહીંયા તમને દાઢી મૂછ જોવા મળશે નહીં, કારણ કે આ કોનો ફોટો છે? છોકરીનો ફોટો છે, બરાબર. છોકરીમાં દાઢી મૂછ તમને જોવા મળે નહીં. તમારી જેવું નથી હો, ખોટું ન લગાડતા, તમે તો બધા બહુ ડાયા છો. જવા દો, કાંઈ વાંધો નહીં. ચાલો જો સૌથી પહેલાં શું જોવા મળશે તો કે દાઢી અને મૂછ છોકરાઓમાં જોવા મળશે, બરાબર. ત્યારબાદ જો ધીરે ધીરે હવે શું થશે તો કે છાતીના ભાગ ઉપર જે વાળ છે ઉગવાની શરૂઆત થશે. આ પણ માત્ર છોકરામાં જ જોવા મળે. છોકરીના જે છાતી છે એ વિસ્તાર ઉપર વાળ જોવા મળશે નહીં. તો છોકરીઓમાં કેવા લક્ષણો જોવા મળે તો અહીંયા જો સ્તન ગ્રંથિમાં વધારો તમને જોવા મળશે. ત્યારબાદ જે બગલનો ભાગ છે, જો આ પરિવર્તનો છે પાછા બંનેમાં જોવા મળશે, બરાબર. છોકરા અને છોકરી બંનેના બગલમાં તમને શું જોવા મળશે? વાળ જોવા મળશે. આ ઉપરાંત પ્યુબિક વિસ્તાર છે એ બંનેમાં પણ શું જોવા મળશે કે જે વાળની વૃદ્ધિ છે થતી જોવા મળશે. આપણો સવાલ આપણે જોઈએ, હેલિકોપ્ટરમાં પંચર પડ્યા રાખશે. જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું? તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવે છે એવો સવાલ પતો. તો આપણે શું જોઈ ગયા કે જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણો. ગૌણ જાતીય લક્ષણ એટલે કેવા કે હમણાં આપણે જે જોઈ ગયા હતા કે જે છોકરા અને છોકરીઓના લક્ષણને એકબીજા કરતાં શું કરતા હતા? અલગ પાડતા હતા. એને આપણે શું કહેશું? ગૌણ જાતીય લક્ષણો. તો કે ગૌણ જાતીય લક્ષણના વિકાસ અને નિયમન નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવ. નિયમન અને નિયંત્રણ, બરાબર. એનું કંટ્રોલેશન કરવાનું છે, કંટ્રોલ કરવાનું છે. જાતીય અંતઃસ્ત્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે કારણ કે તેના સ્ત્રાવ જાતીય અંગ એટલે કયો તો કે અંડપિંડ, બરાબર. છોકરીઓમાં શું હશે? અંડપિંડમાંથી થાય છે અને તેની અસર હેઠળ વિકાસતા લક્ષણો જે છોકરા અને છોકરીઓને શું કરે છે તો કે જુદો દેખાવામાં મહત્વના છે, બરાબર. એટલે જાતીય અંતઃસ્ત્રાવના કાર્ય, બરાબર. ગૌણ જાતીય લક્ષણો જેવા કે છોકરાના ચહેરા પર વાળ એટલે કે જે દાઢી મૂછ ઉગે છે એ, છાતી પર વાળ, છોકરીમાં સ્તન ગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ વગેરે નિયમનનું કાર્ય કરે છે. જો આ બધું જ કોના દ્વારા થશે તો કે જે જાતીય અંતઃસ્ત્રાવ છે એના દ્વારા થશે. હવે જો આના ઉપરથી એક નાનો સવાલ એવો પૂછી શકે કે ભાઈ જાતીય અંતઃસ્ત્રાવના કાર્ય જણાવો, બરાબર. તો તમારે આ લખી નાખવાના છે. છોકરા અને છોકરીઓમાં બંનેમાં બગલમાં વાળ તથા પ્યુબિક વિસ્તારમાં જે વાળ છે એ ઉગવાનું કાર્ય કરે છે, બરાબર. તો 2 માર્કમાં આટલો પણ સવાલ પૂછી શકાય કે જે જાતીય અંતઃસ્ત્રાવ છે એના કાર્યો શું છે. ચાલો ક્લિયર. એના પછી જોઈએ તો કે નરના ગૌણ જાતીય લક્ષણો અને માદાના ગૌણ જાતીય લક્ષણો છે. જો ભણી ગયા એનું એ જ છે, પણ હવે આપણે શું કર્યું છે તો કે સાહેબ આપણે તફાવત સ્વરૂપે અલગ પાડી દીધેલું છે,
બરાબર, એકવાર એટલું સમજી લઈએ, બસ વાર્તા પૂરી. તો કે ચહેરા પર દાઢી અને મૂછ. હવે આપણને ખબર જ છે કે ભાઈ છોકરાના ચહેરા પર શું હોય? દાઢી અને મૂછ હોય. છોકરીઓના ચહેરા પર દાઢી મૂછનો વિકાસ થતો નથી. છતાં તમે જોજો અમુક વાર રીલ્સમાં ને એમાં આવતું હોય છે, છોકરીઓ હોય ને શેવિંગ આમ કરતી હોય, ખબર નહીં હું લેવા. એ તો એક્સપિરિયન્સ જેને થાય એને ખબર હોય છે. અમુક છોકરીઓને ખબર છે ખભાનો વિસ્તાર છે એ કેવો થાય છે? વધારે પહોળો બને છે. બરાબર, છોકરાઓમાં શું થાય છે? ખભાનો વિસ્તાર પહોળો બને છે. જ્યારે ખભાનો વિસ્તાર છોકરીઓમાં છે એ છોકરાની સાપેક્ષે કેવો હોય છે? આટલો બધો વિકાસ પામતો નથી. છોકરાઓમાં સ્તન ગ્રંથિ અવિકસિત રહે છે. જો એવું કોઈ દિવસ ન હોય કે કોઈનામાં સ્તન ગ્રંથિ ન જોવા મળે. છોકરામાં પણ સ્તન ગ્રંથિ હોય, પણ શું હોય? ખાલી વિકાસ ન પામે. બરાબર, જ્યારે છોકરીઓ છે એમાં સ્તન ગ્રંથિનો વિકાસ થતો જોવા મળે છે. ત્યારબાદ છે નિતંબ પ્રદેશ ઓછો વિકસિત થાય છોકરાઓમાં, જ્યારે જે છોકરીઓ છે એ નિતંબ પ્રદેશ એટલે કે કમરની જે નીચેનો ભાગ છે એ વધારે પડતો વિકસિત થાય છે. બરાબર, આટલું લખવાના કેટલા માર્ક મળી જાય ખબર? 2 માર્ક. તો કે સાહેબ આ તો બધું હાવ હેલ્લું છે. હેલ્લું જ હોય ને ભાઈ, આમાં કાંઈ અઘરું છે નહીં. બરાબર, એકવાર ખાલી વાંચશો, એકવાર સમજશો, બસ મોજે મોજ, રોજે રોજ. કાંઈ અઘરું આમાં છે. ક્લિયર? અહીંયા સુધી એક પણ પ્રકારનો ડાઉટ નહીં હોય એવી આશા રાખું છું. મસ્ત મજામાં સમજો એકદમ ટકારા મારતું આવડી ગયું હશે. બરાબર, ફરી મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. પણ ત્યાં સુધી તમે શું કરશો? તો કે સાહેબ એકવાર અમે જોઈ લેશું, એકવાર અમે સમજી લેશું, અમે ડાયા છીએ એટલે એકવાર લખી લેશું. બરાબર, ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.